અંકલેશ્વરના અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદેસર વેચાણના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કરી 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન સાથે 53,000નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા। ANTFની ટીમે દુકાનમાંથી નવજીવન હોટલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાઝ અહેમદ શમસાદ અહેમદ ખાનની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 42,660ના 540 નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તેની સઘન પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું। પોલીસે આશુતોષ પાંડે ને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।